સુરતની કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી છે। આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે। મામલતદાર, તલાટી, ડીડીઓ અને સુડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે। ત્યારે કામરેજના પડતર પ્રશ્નોને લઈને પ્રફુલભાઈ પાનસેરિયાની લાલાંખ બાકીના કામોને લઈને તલાટી, ટીડીઓ અને સહિતના જે અધિકારીઓ છે તેમને ખખડાવ્યા હતા। છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડ પર દબાણને લઈને મંત્રી અકળાયા છે। લોકોને પડતી મુશ્કેલીઓને લઈને અધિકારીઓને ખખડાવ્યા છે। તલાટી આવકના દાખલામાં ધક્કા ખવડાવતા હોવાની રજૂઆતો મળી છે। આવકના ધક્કા જે દાખલા છે તેમાં લોકોને કેમ ધક્કા ખવડાવો છો તેવું અહીંયા મંત્રીએ નિવેદન આપ્યું હતું। ત્યારે તેમણે કહ્યું કે આવકના દાખલા ગરીબ લોકો કઢાવે છે, હેરાન ન કરો। ટીડીઓને ખોલવડ ગામ જઈને પડતર પ્રશ્નો હાથ લેવા જણાવ્યું હતું। ત્યારે 50% લોકોને પાણી, લાઇટ કનેક્શન કેમ નથી મળ્યા? કોઈ કામ ન થાય તો સુઓ મોટો લઈ સરપંચને સસ્પેન્ડ કરો। સુડાના અધિકારીને પણ બાકી કામ જલ્દી કરવા સૂચન આપી છે। ત્યારે લોકો મારી પાસે આવે તે પહેલા મને પરિણામ જોઈએ તેવું નિવેદન મંત્રીએ આપ્યું હતું। હું તમને સોંપું છું આ કામ ટીડીઓ, એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને? તો એ તમે ઉપયોગ કરજો। એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું તમે જોઈ લો। અથવા તો સરપંચના ત્યાંથી આપણે સુઓ મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો, મને ખબર નથી છે કે નહીં, બરાબર છે? તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો। ક્યાંક ક્વેરી આવે, પહેલું આવે એટલે મને કહો, એનો વહીવટદાર નિમી દો। તમે મને રિઝલ્ટ જોશો આ ખોલવડ બાબતનું। 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન, લાઇટના નથી આપતા ખોલવડવાળા। એટલે આપણે પ્રાઇવેટ કંપની છે આ બધી? સરકારનું છે ને? તમે જોઈ લો, સુઓ મોટો ઠરાવ કરો, ગમે કરો। તલાટી ક્યાં છે? આવો અહીંયા। કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો। બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે। મને પરિણામ જોશે। લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ। તમારા ગ્રામ પંચાયતમાં 1.5 વર્ષથી બધા કામો પાસ થઈને આવ્યા છે, તે પણ સાચા। અને બીજું, તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો। કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને, બધું તમે પૂરું કરો, બરાબર છે? ભાઈ તમે કેમ ધક્કા? એક મિનિટ, તમે બેસો ને બધા। એટલે ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ। તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં, હે? તો એને 3 ધક્કા થાય એટલે શું? આપણે પાણી, આરએનબી, સ્ટેટ અને પંચાયત અને તમામ વિકાસના કામો બાબતના જ્યાં જ્યાં પ્રશ્ન હતા, જ્યાં જ્યાં બાકી છે, જ્યાં અધૂરા કામ છે, એમને સ્પીડ આપવા માટે, નવા કામો મંજૂર કરવા માટે, કામરેજના જે ગામોમાં ગેસ સુવિધા આપી રહ્યા છે એમાં વધુ કેટલી ગેસની સુવિધા આપી શકાય તે, હેલ્થ બાબતના પીએચસી, સીએચસી સેન્ટરની તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નો, આ બધું જ ડીપમાં ચર્ચા કરીને નેશનલ હાઈવેની એજન્સી સાથે પણ મળીને તમામ પ્રશ્ન સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ। અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર, પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે।